जय हिंद मित्रों। आजना विडियो में આપણે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 વિશે અગત્યના MCQ માહિતી એ પણ ફોટા સાથે જોઈશું। ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। 4 ગ્રેન્ડ સ્લેમ હોય છે, તેમાં પ્રથમ છે ઓસ્ટ્રેલિયન ઓપન। તો તે હાલમાં જ પૂરું થયું છે। કરંટ અફેર્સનો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે ઓસ્ટ્રેલિયન ઓપન વિશે માહિતી મેળવીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન એ ટેનિસ જગતની 4 મુખ્ય ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાંની એક છે। ટોટલ કેટલી રમાય છે? 4। કઈ કઈ છે એ પણ આપણે આગળ જોઈશું। ઓસ્ટ્રેલિયન ઓપનની સ્થાપના 1905માં થઈ હતી। શરૂઆતમાં તેનું નામ છે તે ઓસ્ટ્રેલેશિયન ચેમ્પિયનશિપ હતું। હવે તેને ઓસ્ટ્રેલિયન ઓપન કહે છે। તેનો સમયગાળો ખાસ યાદ રાખવો, દર વર્ષે જાન્યુઆરી મહિનાના છેલ્લા પખવાડિયામાં યોજાય છે, જાન્યુઆરી મહિનાના એન્ડમાં। અને 4 ગ્રેન્ડ સ્લેમમાં પૂછે પ્રથમ ગ્રેન્ડ સ્લેમ કઈ રમવામાં આવે છે? તો ઓસ્ટ્રેલિયન ઓપન રમવામાં આવે છે। તે વર્ષનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે। ક્યાં રમાય છે? તો મેલબોર્ન પાર્ક, મેલબોર્નમાં રમાય છે, ઓસ્ટ્રેલિયાની અંદર। તમે અહીં જોઈ શકો આ રીતનું મેદાન હોય છે, તેમાં રમાય છે। કોર્ટનો પ્રકાર 4 ગ્રાન્ડ સ્લેમ જે રમાય છે તેના કોર્ટ અલગ અલગ હોય છે, જેમાં ઓસ્ટ્રેલિયન ઓપન છે તે હાર્ડ કોર્ટમાં રમવામાં આવે છે। તમે અહીં જોઈ શકો હાર્ડ કોર્ટ છે। 1987 સુધી તે ઘાસ એટલે કે ગ્રાસ કોર્ટ પર રમાતી હતી। 1988 થી તે હાર્ડ કોર્ટ પર રમાય છે। તો એ પણ યાદ રાખજો, પહેલા કેમાં હતી? ગ્રાસમાં, ઘાસના મેદાનમાં રમાતી હતી, પછી તે 1988 થી હાર્ડ કોર્ટ પર રમાય છે। તાજેતરના વિજેતાઓ વિશે વાત કરી લઈએ। હાલમાં જ કરંટ અફેર્સ 2026 એટલે કે જાન્યુઆરી 2026માં આ પૂરું થયું છે। પુરુષ સિંગલ્સના વિજેતા કાર્લોસ અલ્કરાજ છે, જે સ્પેનના છે। તમે અહીં જોઈ શકો વિજેતાને કેટલી રકમ મળે છે? તો $2.8 મિલિયન મળે છે, એટલે કે $28 લાખ મળે છે। રનરઅપ કોણ રહ્યું? તો નોવાક જોકોવિચ રહ્યા, જે સર્બિયાના છે। આ છે નોવાક જોકોવિચ। મહિલા સિંગલ્સ વિજેતા કોણ રહ્યું? એલેના રાયબાકિના। આ છે એલેના રાયબાકિના, જે કઝાકિસ્તાનના છે। રનરઅપ કોણ રહ્યું મહિલાઓમાં? તો આર્યના સબાલેન્કા રહ્યા છે, જે બેલારુસના છે। તો આ સ્લાઇડ ખાસ અગત્યની છે, યાદ રાખજો। મહત્વના રેકોર્ડ્સ વિશે વાત કરીએ તો સૌથી વધુ પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતનાર કોણ છે? તો નોવાક જોકોવિચ છે। ટોટલ 10 ટાઇટલ જીત્યા છે અને 11મા ટાઇટલથી તેઓ ચૂકી ગયા છે। સૌથી વધુ મહિલા સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યા છે? માર્ગારેટ કોર્ટે જીત્યા છે। કેટલા? ટોટલ 11 ટાઇટલ જીત્યા છે। ઓપન એરામાં સૌથી વધુ મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર છે સેરેના વિલિયમ્સ, જેઓએ 7 વખત જીત્યું છે। આ છે સેરેના વિલિયમ્સ। બધામાં પૂછે તો કોણ આવશે? સૌથી વધુ કોણે જીત્યા છે? તો માર્ગારેટ કોર્ટ, 11 ટાઇટલ તેઓએ પોતાના નામે કર્યા છે। ભારતીય સફળતા જોઈએ તો લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં અહીં અનેક ખિતાબો જીત્યા છે। આ છે લિએન્ડર પેસ અને આ છે મહેશ ભૂપતિ। સાનિયા મિર્ઝાએ પણ અહીં મિક્સ્ડ ડબલ્સમાં ટાઇટલ જીતેલા છે। આ છે સાનિયા મિર્ઝા। તો આ 3 નામ યાદ રાખવા, ખાસ પૂછાઈ શકે। 4 ગ્રાન્ડ સ્લેમ છે તે આપણે જોઈએ ક્યાં ક્યાં છે તે। તો પ્રથમ હોય છે ઓસ્ટ્રેલિયન ઓપન, હાર્ડ કોર્ટ પર રમાય છે, જાન્યુઆરીના મધ્યમાં અથવા એન્ડમાં આ રમવામાં આવે છે। બીજું છે ફ્રેન્ચ ઓપન, ક્લે કોર્ટ એટલે કે માટીના મેદાનમાં રમાય છે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં આનું આયોજન થાય છે। એ પછી છે વિમ્બલ્ડન ઓપન, જે ગ્રાસ કોર્ટ એટલે કે ઘાસના મેદાનમાં રમાય છે। જૂન જુલાઈમાં આનું આયોજન થાય છે। છેલ્લી કઈ હોય છે? તો US ઓપન હોય છે, એ પણ હાર્ડ કોર્ટ પર રમાય છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તેનું આયોજન થાય છે। તો પહેલી અને છેલ્લી, પહેલી છે ઓસ્ટ્રેલિયન ઓપન ને છેલ્લી ચોથી છે US ઓપન। બંને હાર્ડ કોર્ટ પર રમાય છે। વચ્ચે ફ્રેન્ચ ઓપન ક્લે અને વિમ્બલ્ડન ગ્રાસ, એ રીતે તમે યાદ રાખી શકો। એ સિવાય મહિના પણ પૂછાઈ શકે, યાદ રાખજો। અને આ 4 સ્લેમના લોગોઝ અહીં આપેલા છે।
ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મહિલા સિંગલ્સનો ખિતાબ શું જવાબ આવશે? એલેના રાયબકીના. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. મહિલા સિંગલ્સમાં વિજેતા એલેના રાયબકીના કઝાકિસ્તાનના રહ્યા છે. રનરઅપ કોણ રહ્યું છે? આર્યના સબાલેન્કા જે બેલારુસના છે. કઝાકિસ્તાનની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી એલેના રાયબકીનાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2026ની ફાઇનલમાં વિશ્વની નંબર 1 આર્યના સબાલંકાને હરાવીને તેની કારકિર્દીનો બીજો ગ્રાન્ડ સ્લેમ છે તે પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? પુરુષ સિંગલ્સનો ખિતાબ જવાબ આવશે કાર્લોસ અલ્કરાજે જીત્યો છે, જેઓ સ્પેન દેશના છે. તમે ફોટોમાં જોઈ શકો. પુરુષ સિંગલ્સ વિજેતા કાર્લોસ અલ્કરાજ સ્પેનના. રનરઅપ કોણ રહ્યું તે પણ યાદ રાખજો. નોવાક જોકોવિચ સર્બિયાના. સ્પેનના કાર્લોસ અલ્કરાજે પોતાનો પહેલો ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યો છે. કાર્લોસ અલ્કરાજ 22 વર્ષની ઉંમરે કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ એટલે કે 4 મુખ્ય ટાઇટલો ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન પૂર્ણ કરનાર સૌથી નાની ઉંમરના પુરુષ ખેલાડી બન્યા છે. ફક્ત 22 વર્ષની ઉંમરે તેઓએ 4 ગ્રાન્ડ સ્લેમના સિંગલ્સ પુરુષ વિજેતા રહ્યા છે. તો આ રેકોર્ડ તેમના નામે છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? મહિલા ડબલ્સનો ખિતાબ જવાબ આવશે એલિસ મર્ટેન્સ જે બેલ્જિયમના છે અને જાંગ સુઆઈ જે ચીનના છે. આ બંનેએ જીત્યો છે. તેના ફોટો પણ આપણે જોઈએ. મહિલા ડબલ્સ વિજેતાઓ એલિસ મેટર્સ બેલ્જિયમ અને સાંગ સુઆઈ ચીન આ બંને છે. રનરઅપ કોણ રહ્યું? તો અન્ના ડેનિલીના કઝાકિસ્તાનના અને અલેક્ઝાન્ડ્રા ક્રોનિક જે સર્બિયાના છે. આ બંને રનરઅપ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? મિક્સ એટલે એક પુરુષ અને એક સ્ત્રી. તો મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ છે તે ઓલિવિયા ગેડેકી અને જોન પિયર્સ જે ઓસ્ટ્રેલિયાના છે તે બંનેએ જીત્યું છે. ફોટો પણ આપણે અહીં જોઈ લઈએ. મિશ્ર ડબલ્સ વિજેતાઓ ઓલિવિયા ગેડેકી જે ઓસ્ટ્રેલિયાના છે અને જોન પિયર્સ જે પણ ઓસ્ટ્રેલિયાના છે. આ બંને જીતી ગયા છે. રનરઅપ કોણ રહ્યું છે? તો તે ક્રિસ્ટિના મ્લાડેનોવિક જે ફ્રાન્સ દેશના છે અને મેન્યુઅલ ગિનાર્ડ એ પણ ફ્રાન્સ દેશના છે. તો આ બંને રનરઅપ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? પુરુષ ડબલ્સનો ખિતાબ જવાબ આવશે ક્રિશ્ચિયન હેરિસન જે યુએસએના છે અને નીલ સ્કોપ્સ્કી જે યુકેના છે. એ બંને જીત્યા છે. પુરુષ ડબલ્સ ખિતાબ ક્રિશ્ચિયન હેરિસન યુએસએ અને નીલ સ્કોપ્સ્કી યુકે આ બંને છે. રનરઅપ કોણ રહ્યું? તો જેનસ કોબલર અને માર્ક પોલમેન્સ જે બંને ઓસ્ટ્રેલિયાના છે તે રનરઅપ્સ રહ્યા છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે પીડીએફ વિશે વાત કરીશું. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? બંને પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.